76 સર્ગ 34મો। આ 34મા સર્ગમાં ભીમ, ભાસ અને દ્રઢ એ નામના આ દૈત્યોએ પીડેલા દેવતાઓની પ્રાર્થના ઉપરથી વિષ્ણુએ સંભ્રાસુરને માર્યો અને વાસના વગરના ભીમ આદિ ત્રણેય દૈત્યો મુક્ત થયા એ કથા કહેવામાં આવશે। વિષ્ણુએ સંભ્રાસુરને માર્યો અને વાસના રહિત ત્રણ દૈત્યોનો મોક્ષ। વશિષ્ઠ બોલ્યા, હે રામ, જેમ શરદ ઋતુમાં તૂટેલી મર્યાદાવાળું વાદળાઓનું સઘળું મંડળ આકાશમાંથી ભ્રષ્ટ થઈને નષ્ટ થઈ જાય છે, તેમ તૂટેલી મર્યાદાવાળું સંભ્રાસુરનું સઘળું સૈન્ય આકાશમાંથી પડી નષ્ટ થઈ ગયું। પછી દામ આદિ દૈત્યો સંભ્રાસુરની પાસેથી જતા રહ્યા। એટલે મેરુ પર્વતના જેવી સંપત્તિવાળા સંભ્રાસુરના નગરમાં જે વૃત્તાંત બન્યું તે હું તમને કહું છું, તે તમે સાંભળો। જેના સૈન્યને દેવતાઓએ જીતી લીધેલું તેવા સંભ્રાસુરે કેટલાયક વર્ષો કાઢી પાછો દેવતાઓના વધનો ઉદ્યોગ કરીને વિચાર કર્યો કે મેં માયાથી દામ આદિ જે અસુરોને બનાવ્યા હતા તેમણે તો મૂર્ખતાને લીધે યુદ્ધમાં ખોટા દુષ્ટ અહંકારની જ ભાવના કરી, એટલે તેઓ હારી ગયા। હવે મારે માયાથી બીજા દાનવોને સર્જવા અને તેમને વેદાંત શાસ્ત્ર જાણનારા તથા વિવેકી કરવા। તત્વના પરિજ્ઞાનને લીધે તેઓ મિથ્યા ભાવના વગરના હશે, એટલે તેઓ અહંકારને ધારણ કરશે નહીં અને તેથી દેવતાઓને જીતી લેશે। આ પ્રમાણે દૈત્યરાજ સંભ્રાસુરે વિચાર કર્યો। પછી જેમ સમુદ્ર પરપોટાઓને ઉત્પન્ન કરે છે તેમ તેણે માયાથી પોતાના ધાર્યા પ્રમાણે ભીમ, ભાસ અને દ્રઢ એ નામના ત્રણ દાનવોને ઉત્પન્ન કર્યા। આત્મતત્વને જાણનારા હોવાને લીધે સઘળું જાણનારા, રાગ રહિત, દોષ વગરના, જે કામ આવી પડે તે જ કામને કરનારા, આત્માનું અનુસંધાન કરનારા, ઉત્તમતાવાળા, નિષ્પૃહપણાથી સઘળા જગતને તરણા જેવું જોતા અને પવિત્ર મનવાળા એ ત્રણેય દૈત્યોએ ઊંચે આવીને આકાશને ઘેરી લીધું। ચળકતા શસ્ત્રોવાળા એ દૈત્યો વર્ષા ઋતુમાં વીજળીઓવાળા વાદળાઓની પેઠે ગર્જના કરતા હતા। તેઓ દેવતાઓની સામે ઘણા વર્ષો સુધી લડ્યા, પણ વિવેકને લીધે કદી પણ તેમને અહંકાર કર્યો નહીં। એ ત્રણ દૈત્યોને મનમાં આ અમારું છે એવી વાસના ઉદય પામતી તો આ દેહ છે તે કોણ છે અને અમે કોણ છીએ એવા વિચારથી તે વાસના તરત જ પાછી અસ્ત પામતી હતી। શરીર ખોટું છે અને દેવતાઓ પણ ખોટા છે, જે અમે છીએ તે કોણ છીએ? બ્રહ્મ જ છીએ એવા વિચારના પ્રભાવથી એમને ભય આદિનો ઉદય જ થયો નહીં। આ શરીર ખોટું છે, આ યુદ્ધાદિ કાંઈ છે જ નહીં, અમારામાં શુદ્ધ ચૈતન્ય વિના બીજું કાંઈ છે જ નહીં, અને જે આ અહંકાર થાય છે તે અમારા સ્વરૂપથી જુદો નથી, એવો નિશ્ચય રાખીને તે દૈત્યો પ્રવૃત્તિ કરતા હતા। એ ભીમ, ભાસ અને દ્રઢ નામના ત્રણ મુખ્ય દૈત્યો અહંકારથી રહિત હતા, વૃદ્ધાવસ્થાના તથા મરણના ભય વગરના હતા, આવી પડેલા કામને જ કરનારા હતા, ધીર હતા અને વર્તમાન કાળને જ અનુસરનારા હતા। તેઓ સર્વદા આસક્તિ વગરની બુદ્ધિવાળા હતા, બીજાઓને મારવા છતાં પણ મારનારપણાનું અભિમાન ધરાવતા નહોતા, વાસનાઓના સમૂહથી રહિત હતા અને કાર્યો કરવા છતાં પણ કર્તાપણાનું અભિમાન કરતા નહોતા। તેઓ ફળની ઈચ્છાથી નહીં, પણ સ્વામીનું કામ સેવકોએ અવશ્ય કરવું જોઈએ એવા નિયમને અનુસરીને યુદ્ધમાં તત્પર રહેતા હતા। તેઓ રાગદ્વેષથી રહિત હતા અને સર્વદા સમદ્રષ્ટિવાળા હતા। તેમણે પોતાની ખરજની પેઠે દેવતાઓની સેનાને હણી નાખી, વશ કરી, ભોગવી, હરી લીધી અને બાળી નાખી। આમ ભીમ, ભાસ અને દ્રઢ નામના દૈત્યોએ દેવતાઓની સેનાને અત્યંત ત્રાસ પમાડ્યો, એટલે તે સેના હિમાલયમાંથી નીકળેલી ગંગાની પેઠે વેગથી નાસી ગઈ। જેમ વાયુએ પીડેલી વાદળાઓની પંક્તિ પર્વતને શરણે જાય, તેમ દૈત્યોએ પીડેલી દેવતાઓની તે સેના ક્ષીર સમુદ્રમાં શયન કરનારા નારાયણને શરણે ગઈ। જેમ દુષ્ટ કામી પુરુષોથી બીધેલી સ્ત્રીને તેનો સ્વામી ધીરજ આપે, તેમ દૈત્યોથી બીધેલી દેવતાઓની તે સેનાને શેષશાહી નારાયણે ધીરજ આપી। જ્યાં સુધી નારાયણે સંભ્રાસુરને મારવાળી ગોઠવણ કરી ત્યાં સુધી એ દેવતાઓની સેના નારાયણના નિવાસરૂપી શ્વેત દ્વીપમાં જ રહી।
પછી નારાયણને અને સંબરાસુરને દારૂણ યુદ્ધ થયું, અને તેમાં આ કાળમાં પણ પ્રલયકાળની પેઠે મોટા મોટા પર્વતો ઉડ્યા. એ સંગ્રામમાં સૈન્યો તથા વાહનો સહિત તે સંબરાસુર નારાયણના હાથથી મરણ પામ્યો અને વૈકુંઠપુરીને પ્રાપ્ત થયો. જેમ પવન દીવાઓને હોલવી નાખે છે, તેમ વિષ્ણુએ તે વિષમ સંગ્રામમાં ભીમ, ભાસ અને દ્રઢ નામના એ દૈત્યોને શાંત કરી દીધા. વાસનાઓથી રહિત જ રહેલા એ લોકો જ્યારે શાંત થયા, ત્યારે જેમ હોલવાઈ ગયેલા દીવાઓની ગતિ કોઈના જાણવામાં આવતી નથી, તેમ તેમની ગતિ પણ કોઈના જાણવામાં આવી નહીં. કર્માદિ કરનારાઓ મરણ પામ્યા પછી તે લોકમાં જવું પડે છે. તેથી લોકની ગતિ બીજાઓના જાણવામાં આવે, પણ બ્રહ્મવેત્તાઓને તો મરણ પામ્યા પછી પણ સ્વરૂપમાં જ રહેવાનું થાય છે, માટે તેમની ગતિ કોઈના જાણવામાં આવે જ નહીં. હે રામ, મન જો વાસનાવાળું હોય તો બંધાયેલું છે, અને વાસના વગરનું હોય તો મુક્ત જ છે. એટલા માટે તમે વિવેકથી વાસના રહિતપણું સંપાદન કરો. સાચા સ્વરૂપ ચૈતન્યનું સારી પેઠે અવલોકન કરવાથી વાસના ક્ષય પામે છે. સાચા સ્વરૂપ ચૈતન્યનું સારી પેઠે અવલોકન કરવાથી વાસના ક્ષય પામે છે, અને વાસનાનો નાશ થતાં ચિત્ત દીવાની પેઠે નાશ પામે છે. પરિપૂર્ણ અને વાસ્તવિક સત્ય એવો ચૈતન્ય આત્મા આજે દ્રશ્યની ભાવના કરે છે, તે દ્રશ્ય કાંઈ પણ સાચું નથી, અને ભાવના પણ સાચી નથી, એમ વિચાર કરીને ચિન્માત્રનું દર્શન કરવું એ જ યોગ્ય અવલોકન છે. પરિપૂર્ણ અને વાસ્તવિક સત્ય એવો ચૈતન્ય આત્મા આજે દ્રશ્યની ભાવના કરે છે, તે દ્રશ્ય કાંઈ પણ સાચું નથી, અને ભાવના પણ સાચી નથી, એમ વિચાર કરીને ચિન્માત્રનું દર્શન કરવું એ જ યોગ્ય અવલોકન છે. આ જે સગળું જગત છે તે આત્મા જ છે, માટે કોણ, ક્યાં અને કોની ભાવના કરે? જે ભાવના કહેવાય છે તે મુદ્દલ છે જ નહીં, એમ જે વિચારવું તે યોગ્ય અવલોકન છે. વાસનાઓનો અર્થ, ચિત્ત અને ચિત્તનો અર્થ એ સગળું સત્ય વિચારથી જેમાં લીન થાય છે તે પરમપદ છે. વાસનાઓનો અર્થ, ચિત્ત અને ચિત્તનો અર્થ એ સગળું સત્ય વિચારથી જેમાં લીન થાય છે તે પરમપદ છે. વાસનાઓથી ઘેરાયેલું ચિત્ત સંસારમાં રહેલું છે, અને તે જ જો વાસનાઓથી રહિત થાય છે તો જીવન મુક્ત કહેવાય છે. ચિત્ત ખોટા ભૂતની પેઠે ઉદય પામીને ઘટપટ આદિ અનેક આકારો ગ્રહણ કર્યા કરે છે, માટે તેને તરત જ શાંત કરવું જોઈએ. હે રામ, જેમ દામ, વ્યાલ અને કટનું ચિત્ત દેહાત્મ ભાવે પરિણામ પામ્યું હતું, તેમ તમારું ચિત્ત દેહાત્મ ભાવે પરિણામ ન પામો. હે રામ, જેમ દામ, વ્યાલ અને કટનું ચિત્ત દેહાત્મ ભાવે પરિણામ પામ્યું હતું, તેમ તમારું ચિત્ત દેહાત્મ ભાવે પરિણામ ન પામો. પણ જેમ ભીમ, ભાસ અને દ્રઢનું ચિત્ત બ્રહ્માત્મ ભાવે પરિણામ પામ્યું હતું, તેમ તમારું ચિત્ત અવિચળ બ્રહ્માત્મ ભાવે પરિણામ પામો. પણ જેમ ભીમ, ભાસ અને દ્રઢનું ચિત્ત બ્રહ્માત્મ ભાવે પરિણામ પામ્યું હતું, તેમ તમારું ચિત્ત અવિચળ બ્રહ્માત્મ ભાવે પરિણામ પામો. હે રામ, મારા પિતા બ્રહ્માએ મને પૂર્વે કહ્યું હતું કે તને દામ, વ્યાલ અને કટની પદ્ધતિ પ્રાપ્ત ન થાવ. તમે અત્યંત બુદ્ધિમાન શિષ્ય છો, એટલે તમને પણ હું એ જ ભલામણ કરું છું કે તમે દામ, વ્યાલ અને કટની પદ્ધતિને પ્રાપ્ત ન થાવ, પરંતુ હે નિર્દોષ રામ, તમે સર્વદા ભીમ, ભાસ અને દ્રઢની પદ્ધતિને ધારણ કરજો. હે રામ, એ પ્રમાણે વ્યવહાર કરવાથી વ્યવહારોમાં આસક્તિ થતી નથી, અને તેથી તત્વબોધરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે અપાર સુખ દુઃખોની સાંકળોવાળી અને અનેક જન્મોમાં તાપ આપવાને સારું જ પ્રાપ્ત થયેલી એવી આ સંસારની પદવીનો પોતાના મૂળ અજ્ઞાન સહિત સમૂળો નાશ થઈ જાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં હે રામ, એ પ્રમાણે વ્યવહાર કરવાથી વ્યવહારોમાં આસક્તિ થતી નથી, અને તેથી તત્વબોધરૂપ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે અપાર સુખ દુઃખોની સાંકળોવાળી
અને અનેક જન્મોમાં તાપ આપવાને સારું પ્રાપ્ત થયેલી એવી આ સંસારની પદવીનો પોતાના મૂળ અજ્ઞાન સહિત સમૂળો નાશ થઈ જાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દામ વ્યાલ કટોપાખ્યાન સમાપ્તિ નામનો સર્ગ 34મો સમાપ્ત. સર્ગ 35મો. આ 35મા સર્ગમાં સત્સંગ, વિવેક, આત્મબોધ અને સમાધિથી સંયુક્ત વિષય વાસનાના ત્યાગનું નિરૂપણ કરવામાં આવશે. વાસના ત્યાગનું નિરૂપણ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે સાધુ પુરુષોએ અવિદ્યાના પ્રબળ વિલાસોથી વિષયમાં ઉન્મુખ થનારા પોતાના મનને જીત્યું હોય છે તેમને મહાસુર સમજવા અને સઘળા સુર પુરુષો કરતાં ઉત્કૃષ્ટ સમજવા. આ સંસાર દુઃખરૂપ છે અને સઘળા ઉપદ્રવોને આપનારો છે. તેને ટાળવાને માટે પોતાના મનનો નિગ્રહ કરવો એ જ એક ઉપાય છે. હે રામ, હવે હું જ્ઞાનનું સર્વસ્વ કહું છું તે સાંભળો અને તે સાંભળ્યા પછી મનમાં ગૂંટી રાખો. ભોગોની ઈચ્છા એ જ બંધ છે અને તે ઈચ્છાનો ત્યાગ એ જ મોક્ષ છે. હા, ભોગોની ઈચ્છા એ જ બંધ છે અને તે ઈચ્છાનો ત્યાગ એ જ મોક્ષ છે એમ કહેવાય છે. બીજા શાસ્ત્રોની રચનાઓ જોવાનું કાંઈ પ્રયોજન નથી. બીજા શાસ્ત્રોની રચનાઓ જોવાનું કાંઈ પ્રયોજન નથી. તમે માત્ર એટલું જ કરો કે આ સંસારમાં જે કાંઈ મીઠું લાગે છે તેને ઝેર જેવું અને અગ્નિ જેવું જાણજો. તમે બીજા શાસ્ત્રોની રચનાઓ જોવાનું કાંઈ પ્રયોજન નથી. તમે માત્ર એટલું જ કરો કે આ સંસારમાં જે કાંઈ મીઠું લાગે છે તેને ઝેર જેવું અને અગ્નિ જેવું સમજો. વિષયોનો ત્યાગ કરવો બહુ વિષમ છે, તો પણ વારંવાર વિચાર કરીને પ્રથમ તો તેમનો ત્યાગ જ કરવો જોઈએ. ત્યાગ કરીને પત્રિકા નવી પત્રિકા છપાણી છે. હવે આ બધાને કહેવાનું, કેટલી 16 લેવી છે? બધાને આપવાની વ્યાપક. કેટલી? 50 આપો. શું છે? પ્રસાદ છે. એક કામ કરજો ને, બીજી 50 રામાપ્રભુ માટે આપો. 100 એમ કયો? એટલે એમ 100 નહીં આપવાની, 50 સામસામી રાખવાની. સાંભળો, આમ એટલે 50 પોતે 50 રામાપ્રભુ. વડાપ્રભુ તમારે કેટલી લેવી છે? બધાને આપી ફૂલ છે. તમારે આપવા કેટલી લેવી છે? 25. વડાપ્રભુ 25 આપો. બીજા જે નવા આવ્યા હોય એને આપો એક. બધાને આપવાની, તત્વબુદ્ધ પછી બધાને આપવાની. અમે દેશમાં આવ્યા ને એટલે માળીઓ કે હું બનાવવું, એટલે અમે કે રોટલા ને કઢી, શીરો બીરો બનાવશો જ નહીં લઈએ એમ. પછી કે શું બનાવીએ? એટલે અમે કે દાળ શાકમાં સોના ચાંદીનો વઘાર કરજો. ત્યારે પછી હું એટલે 50 વર્ષ પહેલાં
પહેલા પ્રભુ એ બધા સાદો ખોરાક હતો એટલે એ લોકો હેલ્થ પણ સારું હતું 100-125 એટલે ફૂડ પોઈઝન નહોતું, આ બધા રોગો નહોતા. સામસામી મૂકવાની. હા, 50 એમની 50 રામાપ્રભુની. 50 રામાપ્રભુ. હા. પછી વધારે જોયું તો છે ફૂલ. હાજી. ચાલો. બીજા શાસ્ત્રોની રચનાઓ જોવાનું કાંઈ પ્રયોજન નથી. તમે માત્ર એટલું જ કરો કે આ સંસારમાં જે જે કાંઈ મીઠું લાગે છે તેને ઝેર જેવું અને અગ્નિ જેવું સમજો. વિષયોનો ત્યાગ કરવો બહુ વિષમ છે, તો પણ વારંવાર વિચાર કરીને પ્રથમ તો તેમનો ત્યાગ જ કરવો જોઈએ. ત્યાગ કરીને સહન શક્તિનો અભ્યાસ કર્યા પછી અનુક્રમે તેમનું ગ્રહણ કરીએ તો પણ પરિણામ બગડતું નથી. કાંટાવાળા ઝાડોના બીજથી પથરાયેલી પૃથ્વી જેમ કાંટાઓના સમૂહને ઉત્પન્ન કરે છે, તેમ વાસનાઓથી ઘેરાયેલી બુદ્ધિ રાગદ્વેષાદી ઘણા દોષોને ઉત્પન્ન કરે છે. જેમાં વાસનાઓની ઝાડ ન લાગી હોય અને જેને રાગદ્વેષ પાછા ભૂતકાળમાં દીઠા ન હોય તેવી બુદ્ધિ ચંચળપણાથી રહિત થઈને ધીરે ધીરે ઉત્તમ શાંતિને પ્રાપ્ત થાય છે. જેમ શ્રેષ્ઠ બીજવાળી પૃથ્વી કદી પણ ગ્લાનિ નહીં પામનારા સારા ગુણોવાળા અને ફળ દેનારા સુંદર અંકુરોને સમયસર ઉત્પન્ન કરે છે, તેમ સારી મતિ કદી પણ ગ્લાનિ નહીં પામનારા શાંતિ આદિ સારા ગુણોવાળા અને મોક્ષરૂપ ફળ આપનારા સમાધિ આદિ શુભ અંકુરોને સર્વદા ઉત્પન્ન કરે છે. જ્યારે દયા તથા ક્ષમા આદિ સદ્ગુણોના અનુસંધાનથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, ખોટી સમજણરૂપ ગાઢ મેઘ ધીરે ધીરે શાંત થાય છે, શુક્લ પક્ષના ચંદ્રની પેઠે સૌજન્ય વૃદ્ધિ પામે છે, આકાશમાં પ્રસરતા સૂર્યના તેજની જેમ જ્યારે હૃદયમાં પવિત્ર વિવેક ફેલાય છે, પોલા વાંસમાં એટલે એના નીચે ટંચ છે. રત્નશાસ્ત્રમાં કહ્યું છે કે મોટા હાથીઓ, ગંધ, સુવર, શંખ, છીપ, માછલા અને પોલા વાંસ એ બધા મોતીની ઉત્પત્તિના સ્થાનકો છે. એ બધામાં પણ વિશેષ ભાગ છીપોની અંદર જ ઝાઝા મોતી ઉત્પન્ન થાય છે. પોલા વાંસમાં થતી મોતીની વૃદ્ધિની જેમ ચિત્તમાં જ્યારે ધીરજ વૃદ્ધિ પામે છે, વસંત ઋતુમાં કૃતાર્થ થતા ચંદ્રની જેમ જ્યારે અંદર આત્મસુખની સારી સ્થિતિ કૃતાર્થ થાય છે, શીતળ છાયાવાળું સત્સંગરૂપી વૃક્ષ ફલિત થાય છે અને આનંદરૂપ રસથી ભરેલું સમાધિરૂપ સરુનું ઝાડ આનંદનું અખંડ ઝરણ આપે છે, ત્યારે મનમાંથી સુખ દુઃખ તથા કામ ક્રોધાદી દ્વંદ્વો ટળી જાય છે, વાસના જતી રહે છે, ઉપદ્રવો નાશ પામે છે અને ચપળતા, અનર્થ, શોક, મોહ તથા ભયરૂપ રોગો શાંત થઈ જાય છે. ત્યારે શાસ્ત્રોના અર્થો સંબંધી સંદેહો ક્ષીણ થઈ જાય છે, વિષયો ભોગવવાની સઘળી ઉત્કંઠાઓ ઓસરી જાય છે, કલ્પનાઓની જાળ દૂર થઈ જાય છે, મોહ ભાગી જાય છે અને લેપ ખસી જાય છે. ત્યારે પ્રવૃત્તિમાં ઉન્મુખપણું ટળી જાય છે, નિંદાદી દુર્ગુણો નષ્ટ થાય છે, ચિંતાઓ અસ્ત પામી જાય છે, પ્રવૃત્તિ જતી રહે છે, શોકરૂપી ઝાકળ શાંત થઈ જાય છે, આસક્તિ ઉડી જાય છે અને અભિમાનરૂપ ગાંઠ તૂટી જાય છે. આ સમયમાં મન સંદેહરૂપી પોતાના કુપુત્રોની સાથે, મનોરથરૂપી શાખાઓની સાથે, તૃષ્ણારૂપી સ્ત્રીની સાથે અને વાસનારૂપી પાંજરાની સાથે પોતે પણ નષ્ટ થાય છે અને આત્માના જીવનમુક્તરૂપ પરમ પુરુષાર્થને સાધી આપે છે. મન પ્રથમ પોતાને પુષ્ટિ આપનારી શુભાશુભ અને શત્રુ મિત્ર આદિ વિકલ્પોવાળી કલ્પનાઓને છોડી દે છે અને તે પછી જેમ એ વિકલ્પોને ઉત્પન્ન કરવામાં હું સમર્થ છું, તેમ તેમનો નિગ્રહ કરવામાં પણ સમર્થ છું એમ વિચારીને પોતાના દેહાકારપણાને પણ તલનાની પેઠે છોડી દે છે. મનનો જે ઉદય તે જ જીવની પડતી દશા છે અને મનનો જે નાશ તે જ જીવની ચડતી દશા છે. જ્ઞાનીનું મન નાશ પામે છે અને અજ્ઞાનીનું મન વધ્યા કરે છે. પર્વતોનું જે મંડળ દેખાય છે તે મન જ છે, જે આકાશ છે તે મન જ છે, જે દેવ છે તે મન જ છે,
જે મિત્ર છે તે મન જ છે, જે શત્રુ છે તે મન જ છે, અને જે કાંઈ આ સઘળું જગત છે તે પણ મન જ છે. ચૈતન્યને પોતાના સ્વરૂપનું વિસ્મરણ થાય છે ત્યારે વિકલ્પોથી મેલી અને સંસારમાં લાગુ પડનારી જે વાસના થાય છે તે જ મનનું સ્વરૂપ છે. એ વાસના સંસાર પ્રાપ્ત કરાવનારી છે. કાંઈક વિકલ્પની વાસનાથી મેલું થયેલું જે બ્રહ્મ તે જ જીવ કહેવાય છે, અથવા વાસનાના પ્રવેશથી પરિચ્છેદ પામેલા ચૈતન્યની જે એક જાતની સ્થિતિ તે જ જીવ કહેવાય છે. દેહમાં પડેલો, દેહને જ આત્મા માનતો અને પોતાના સ્વરૂપને ભૂલી ગયેલો જે જીવ છે તે જ જ્યારે હજારો વિકલ્પોથી મોહ પામવાને લીધે પોતાનું સુખ સ્વભાવપણું હરાઈ જતાં વધારે નિસાર થઈ જાય છે ત્યારે તેને જ અંદર રહેલું મન છે એમ કલ્પી લેવામાં આવે છે. જે આત્મા છે તે વાસ્તવિક રીતે સંસારી પુરુષ નથી, શરીરરૂપ પણ નથી અને રુધિરરૂપ પણ નથી. શરીર આદિ સઘળું જડ છે અને આત્મા તો આકાશની પેઠે નિર્લેપ છે. જેમ કેળના સ્તંભને ફાડી જોતાં તેમાં છોતરાઓ સિવાય બીજું કાંઈ દેખાતું નથી, તેમ શરીરના ટુકડે ટુકડા કરી જોતાં તેમાંથી રુધિર વગેરે સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. માટે શરીર જડ જ છે. જે જીવ છે તે જ મન છે, અને તે મન જ્યારે દેહાકાર પામે છે ત્યારે માણસ કહેવાય છે. જે જીવ છે તે પોતાના જ વિકલ્પોથી પોતામાં જ કલ્પાયેલા એ મનનું પોતાથી જ ગ્રહણ કરે છે. જેમ કોશેટાનો જીવડો પોતાની લાળને ફેલાવીને પોતાના બંધનને માટે જ એ ઝાડને પસંદ કરે છે, તેમ જીવ મનમાં પોતાના જ વિકલ્પોને બહુ જ ફેલાવીને પોતાના બંધનને માટે શરીરને રચી લે છે. જેમ અંકુર બીજા પ્રદેશમાં અને બીજા કાળમાં પાંદડાપણાનું ગ્રહણ કરે છે, તેમ જીવ આ દેહને છોડીને બીજા પ્રદેશમાં અને બીજા કાળમાં બીજા શરીરનું ગ્રહણ કરે છે. માટે જીવ દેહરૂપ નથી. મનમાં જેવી જેવી વાસનાઓ હોય છે તેવી તેવી વાસનાઓ પ્રમાણે મન બીજા શરીરનું ગ્રહણ કરે છે. જુઓ, એ મન જાગ્રતમાં જે વાસનામય થઈને સૂતું હોય છે તે વાસનામય અને તે રૂપ જ થઈ તે સ્વપ્નમાં ખડું થાય છે. કોઈ આમલી આદિના ખાટા બીજને મધુર રસનું સિંચન આપીને વાવી હોય તો તે બીજ અંકુરાદિ ક્રમથી વૃક્ષરૂપ થઈ ફળની ઉત્પત્તિના સમયમાં મીઠાશવાળું થાય છે, પણ તે બીજને કરંજ આદિના રસનું સિંચન આપીને વાવી હોય તો ફળની ઉત્પત્તિના સમયમાં તે કડવાશવાળું થાય છે. તે જ પ્રમાણે મન જે જે વાસનાઓના સિંચનને પ્રાપ્ત થયું હોય છે તે વાસનાઓને અનુસરતા શરીરરૂપ થાય છે. ચિત્ત મોટી વાસનાથી મોટું થાય છે અને ક્ષુદ્ર વાસનાથી ક્ષુદ્ર થાય છે. જુઓ, માણસે ઇન્દ્રના રાજ્ય સંબંધી મનોરાજ્ય કર્યું હોય તો ઇન્દ્રપણાનું સ્વપ્ન આવે છે, અને પિશાચો સંબંધી મનોરાજ્ય કર્યું હોય તો રાતે સ્વપ્નમાં પિશાચો જોવામાં આવે છે. તળાવમાં અત્યંત નિર્મળતા હોય તો તેમાં મલિનપણું સ્થિતિ પામતું નથી, અને તેમાં અત્યંત મલિનતા હોય તો તેમાં સ્વચ્છપણું સ્થિતિ પામતું નથી. તે જ પ્રમાણે મનમાં અત્યંત નિર્મળતા હોય તો તેમાં દ્વૈત સ્થિતિ પામતું નથી, અને તેમાં અત્યંત મલિનતા હોય તો તેમાં અદ્વૈત સ્થિતિ પામતું નથી. આમ જેવું મન હોય તેવું ફળ થાય છે. જેમ ચંદ્ર ક્ષીણ થયા છતાં પણ પોતે પૂર્ણ થવાની પદ્ધતિને છોડતો નથી, તેમ ઉત્તમ પુરુષ દરિદ્રતા આદિથી હેરાન થવા છતાં પણ સર્વદા ઉદ્યોગી રહીને ચિત્તને નિર્મળ રાખવાની પદ્ધતિને છોડતો નથી, અથવા તત્વબોધથી બાધિત હોવાને લીધે હજારો ઉપદ્રવો થવા છતાં પણ વિદ્વાનનું મન સંસારની વાસનાઓથી મલિન થતું નથી. કારણ કે વાસ્તવિક રીતે જોતા બંધન નથી, મોક્ષ નથી, તે બંધાયેલો નથી અને મુક્ત પણ નથી. જેમ ઇન્દ્રજાળની લતા મિથ્યા જ ઉઠે છે, તેમ બંધન આદિ સઘળી માયા મિથ્યા જ ઉઠેલી છે. આ સઘળી જગતરૂપ માયા ગંધર્વનગરની પેઠે, ઝાંઝવાના પાણીની પેઠે અને નેત્રની પાપણના આગળે ખૂંચાડતા થતી બે ચંદ્રની ભ્રાંતિની પેઠે મિથ્યા જ ઉઠેલી છે. આ જે સઘળી જગતની સત્તા દેખાય છે તે બ્રહ્મની જ સત્તા છે, અને તેમાં બેપણું કે એકપણું એવું કાંઈ જ નથી. એ જ વાસ્તવિક છે. આ સંસાર નિસાર છે, તે ખોટો જ છે, તે છતાં તે સ્ફુરે છે. હું વ્યાપક નથી પણ ક્ષુદ્ર છું એવા દુષ્ટ નિશ્ચયથી તે ઉઠ્યો છે. હું વ્યાપક છું અને ઈશ્વર છું એવા નિશ્ચયથી સંસાર લય પામે છે.
આત્મા સર્વવ્યાપક છે અને સ્વચ્છ છે. તેમાં આ દેહ હું છું એવી જે ભાવના છે તે જ બંધન છે, અને તે બંધન પોતાના વિકલ્પોથી જ કલ્પાયેલું છે. આ સઘળી બ્રહ્મની જ સત્તા છે. તેમાં બંધની કે મોક્ષની દશા જ નથી, અને બેપણું કે એકપણું પણ કાંઈ જ નથી. મન જો નિર્મળપણાને લીધે નાશ પામવામાં ઉન્મુખ થયેલું હોય અને સઘળા દ્રશ્યોમાં લાગણી વગરનું થઈ નહીં જેવાપણાને પામેલું હોય તો જ બ્રહ્મ જોવામાં આવે છે. તેમ થયા વિના બ્રહ્મ જોવામાં જ આવતું નથી. જેમ જળથી નિર્મળ થયેલું ધોળું કાપડ રંગને ગ્રહણ કરે છે, તેમ સમાધિના અભ્યાસથી નિર્મળ થયેલું મન સર્વમાં બ્રહ્મ દ્રષ્ટિને ગ્રહણ કરે છે. હે રામ, જે સઘળું દ્રશ્ય છે તે મારું જ સ્વરૂપ છે એવી ભાવનાથી આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે એવી વાસનાના બળને ક્ષીણ કરી નાખો, અને એમ બંધને પણ છોડી દો અને મોક્ષને પણ છોડી દો. ગુરુ સેવા આદિ સત્કર્મોથી, શાસ્ત્ર શ્રવણથી, વૈરાગ્યથી અને બોધથી જો મન શુદ્ધ થાય તો એવો નિશ્ચય થાય છે કે જેમ સ્ફટિક મણીમાં જુદા જુદા રંગોનો મિથ્યા જ પ્રતિભાસ થાય છે, તેમ સ્વરૂપમાં જગતનો મિથ્યા જ પ્રતિભાસ થયો છે. દ્વૈત દેખાય કે તરત જ બંધની પ્રાપ્તિ થાય છે, અને આત્મદર્શન થાય કે તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કલ્પિત પદાર્થોની સાથે મળી જઈને મનમાં જે વ્યગ્રપણું થાય છે તે જ ખોટી સમજણરૂપ દ્વૈત દ્રષ્ટિ છે. બોધ થતાં તે જરાવારમાં તૂટી જાય એવી છે, પણ બોધનો ઉદય ન થતાં તે જરાવારમાં ખરાબ કરી નાખે એવી છે, એમ સમજો. બહારની તથા અંદરની સઘળી દ્વૈત દ્રષ્ટિને છોડી દઈને મન જ્યારે બોધમાં લીન રહે ત્યારે બ્રહ્મપદ પ્રાપ્ત થઈ ચૂક્યું એમ સમજવું. બહારની તથા અંદરની સઘળી દ્વૈત દ્રષ્ટિને છોડી દઈને મન જ્યારે બોધમાં લીન રહે ત્યારે બ્રહ્મપદ પ્રાપ્ત થઈ ચૂક્યું એમ સમજવું. આ પ્રત્યક્ષ જોવામાં આવતી દ્વૈત દ્રષ્ટિ અવશ્ય ખોટી જ છે. તેથી મનનું જે ઘેરાયેલાપણું છે તે જ જગતનું સ્વરૂપ છે, બીજું નથી, એમ સમજો. જગત આદિમાં પણ નથી અને અંતમાં પણ નથી, માટે મધ્યમાં પણ ખોટું જ છે. જે આદિમાં તથા અંતમાં ન હોય તેનું મધ્યમાં પણ હોવું સંભવતું નથી. એ રીતે જેને જાણ્યું ન હોય તેને દુખિયાપણું હાથમાં જ છે એમ સમજવું. આ જગત છે ત્યાં આત્મા જ છે એમ જો જાણ્યું ન હોય તો જગતની લીલા દુઃખદાયી થાય છે, અને જાણ્યું હોય તો તે લીલા ભોગ અને મોક્ષ સુખોને આપે છે. જ્ઞાનીને મિથ્યા જાણેલા પદાર્થો દુઃખદાયી થતા નથી, માટે ભોગમાં ઉપયોગી છે. તેમનો ભોગ પ્રારબ્ધનો નાશ કરનાર હોવાને લીધે તેઓ મોક્ષમાં પણ ઉપયોગી છે. જેમ જળ અન્ય છે અને તરંગ અન્ય છે, એમ ભેદ બુદ્ધિથી તેમની ભિન્નતા સમજવી એ મૂર્ખતા છે, અને જે જળ છે તે જ તરંગ છે એમ જાણવું એ જ સમજુપણું છે, અર્થાત જ્ઞાન છે. તેમ બ્રહ્મ અન્ય છે અને જગત અન્ય છે એમ ભેદ બુદ્ધિથી તેમની ભિન્નતા સમજવી એ મૂર્ખતા છે, અર્થાત અજ્ઞાન છે. અને જે બ્રહ્મ છે તે જ જગત છે એમ જાણવું એ સમજુપણું છે, અર્થાત એ પ્રકારનું અભેદ જ્ઞાન એ જ જ્ઞાન છે. આ જગત મુદ્દલ ખોટું જ છે. તેમાં સત્યપણાની ભ્રાંતિથી આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે એમ સમજવામાં આવે તો દુઃખ આવ્યા કરે છે. જો જગતને ખોટું સમજીને તેમાં આ લેવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે એવો ભ્રમ ન રહે તો તે જગત બ્રહ્મરૂપે જ અવશેષ રહે છે. હે રામ, આ જગત સંકલ્પથી જ કલ્પાયેલું હોવાને લીધે મનરૂપ જ છે અને ખોટું છે, માટે મિથ્યા છે. તો તેનો વિનાશ થવાથી શોક શો કરવો? જેમ આપણે પ્રેમ વગરના કોઈ સંબંધીને રાગદ્વેષ વગરની દ્રષ્ટિથી જોઈએ છીએ, તેમ તમે પંચ મહાભૂતમય તમારા શરીરને પણ રાગદ્વેષ વગરની દ્રષ્ટિથી જુઓ. જેમ ઉદાસીનપણે રહેતા કોઈ બંધુથી આપણને સુખ દુઃખનો લેપ થતો નથી, તેમ યથાર્થ રીતે મિથ્યા જાણેલા આ પંચભૂતમય શરીરથી પણ આપણને સુખ દુઃખનો લેપ વળગે નહીં. અનાદિ સત્ય અને પરમાનંદરૂપ બ્રહ્મ દ્રષ્ટા તથા દ્રશ્યના મધ્યમાં છે, એટલે અનુભવરૂપ અથવા જ્ઞાન સ્વરૂપ છે. તેમાં જ મનની શાંતિ થાય છે. જેમ વાયુ શાંત થતાં રજ શાંત થઈ જાય છે,
તેમ મન શાંત થતાં દેહ શાંત થાય છે. હે રામ, વાસનારૂપી વર્ષા ઋતુ ક્ષીણ થાય અને સ્વરૂપ સ્થિતિરૂપ શરદ ઋતુ વિલાસ કરવા લાગે ત્યારે સંસારરૂપી નગરમાં ફરીવાર મોહરૂપી ઝાકળીઓ વરસાદ વરસતો નથી. સ્વરૂપ સ્થિતિરૂપ શરદ ઋતુ પ્રાપ્ત થવાથી જ્યારે જળતારૂપી શીત ધ્રુજવા લાગે છે, દોષરૂપી કાદવ સુકાઈ જાય છે, તૃષ્ણારૂપી ખાડો સુકાઈને પૂરાઈ જાય છે, હૃદયરૂપી વનમાં વિષયરૂપી પલ્લવોનો ફેલાવો મંદ પડી જાય છે, ઇન્દ્રિયોરૂપી કદંબો ફળ વગરના થઈ જાય છે અને મિથ્યા સમજણરૂપી મેઘ ચાલ્યો જાય છે, ત્યારે જેમ પ્રભાતકાળમાં રાત્રિ ક્ષીણ થઈ જાય છે તેમ મોહરૂપી વરસાદની ફરફર ક્ષીણ થઈ જાય છે. ત્યારે જળતારૂપી ટાઢ મંત્રથી હણાયેલા ઝેરની પેઠે ક્યાંય જતી રહે છે. ત્યારે દેહરૂપી પર્વતમાં ભયોરૂપી ક્ષુદ્ર નદીઓ અત્યંત બંધ પડી જાય છે અને આશારૂપી પાંખોવાળા સંકલ્પોરૂપી મોટા મયુરો નાચતા નથી. ત્યારે જ્ઞાનરૂપી આકાશ અત્યંત નિર્મળ થઈ જાય છે અને પ્રબળ ઉદયવાળો જીવરૂપી સૂર્ય પોતાના સાચા સ્વચ્છ સ્વરૂપથી અત્યંત શોભે છે. ત્યારે મોહના સમૂહરૂપી વાદળાઓથી મુક્ત થઈને અત્યંત નકરી થયેલી તેમજ રજોગુણ અને દૂરના દોષોથી રહિત થયેલી આશાઓરૂપી ખોટી દિશાઓ સમાધિ આદિ સમયમાં ઘણી શોભે છે. ત્યારે નિર્મળ તથા આનંદરૂપ પ્રફુલ્લિતપણું પામેલું ચિત્તરૂપી કાસડાનું ફૂલ અત્યંત શોભે છે અને સઘળી દિશાઓને શીતળ કરનારી વિચારરૂપી ચાંદની હૃદયરૂપી આકાશમાં પ્રકાશી રહે છે. ત્યારે સારી પેઠે સ્વચ્છ થયેલી વિવેકરૂપી પૃથ્વી સર્વ પ્રકારની સગવડોને જણાવનારા તથા પરમ આનંદને આપનારા આત્માના બોધરૂપી ધાન્યથી સફળ થાય છે. ત્યારે પર્વતોના તથા વનોના મોટા વિસ્તારો સહિત સઘળું ત્રૈલોક્ય આત્મારૂપી સૂર્યના પ્રકાશથી સુંદર, સ્વચ્છ કરતાં પણ સ્વચ્છ અને તાપથી રહિત થયેલા ચિદાભાસરૂપી શીતળ છાયાવાળું થઈ જાય છે. આ સમયમાં રજોગુણ અને પરાગ વગરના હૃદયરૂપી કમળવાળા સ્વચ્છ થયેલા મનરૂપી સરોવરનો જો વિસ્તાર કરવામાં આવે, સર્વ દ્રશ્યમાં બ્રહ્મની ભાવનાવાળું કરવામાં આવે તો તે વધારે શોભા ધારણ કરે છે. તેને જો વિવેકરૂપી જળથી વધારે પૂર્ણ કરવામાં આવે તો તે સ્ફટિક જેવું થઈ જાય છે. પછી હૃદયરૂપી કમળના કોષમાં રજ નહીં રહેવાથી ચપળ થયેલો દેહાભિમાની રૂપી મલિન ભ્રમર પાછો ન જ દેખાય એવી રીતે પાછો ક્યાંય જતો રહે છે. આ પ્રમાણે થાય છે ત્યારે પોતાના દેહરૂપી નગરનો રાજા એવો તે જ્ઞાની પુરુષ સંકોચ વગરનો, સર્વવ્યાપક, સર્વનો નિયંતા, વાસનાઓથી રહિત અને શાંત મનવાળો થાય છે. આમ દોષોનો ત્યાગ કરી ધીરજ ભરેલી બુદ્ધિવાળો થયેલો, સંસાર સંબંધની સઘળી ગતિઓને જન્મ મરણના પ્રવાહવાળી હોવાને લીધે સ્વાદ વગરની જોતો અને વિચારથી આત્મતત્વરૂપી દીવો પામેલો તે પુરુષ પોતાનું મન અત્યંત ગળાઈ જતા સઘળા સંતાપોથી રહિત થાય છે અને દેહરૂપી નગરમાં વિલાસ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ઉપશમ વર્ણન નામનો સર્ગ 35મો સમાપ્ત. ઓમ. હા. આમ દોષોનો ત્યાગ કરી ધીરજ ભરેલી બુદ્ધિવાળો થયેલો, સંસાર સંબંધી સઘળી ગતિઓને જન્મ મરણના પ્રવાહવાળી હોવાને લીધે સ્વાદ વગરની જોતો અને વિચારથી આત્મતત્વરૂપી દીવો પામેલો તે પુરુષ પોતાનું મન અત્યંત ગળાઈ જતા સઘળા સંતાપોથી રહિત થાય છે અને દેહરૂપી નગરમાં વિલાસ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ઉપશમ વર્ણન નામનો સર્ગ 35મો સમાપ્ત. આમ દોષોનો ત્યાગ કરી ધીરજ ભરેલી બુદ્ધિવાળો થયેલો, સંસાર સંબંધી સઘળી ગતિઓને જન્મ મરણના પ્રવાહવાળી હોવાને લીધે સ્વાદ વગરની જોતો અને વિચારથી આત્મતત્વરૂપી દીવો પામેલો તે પુરુષ પોતાનું મન અત્યંત ગળાઈ જતા સઘળા સંતાપોથી રહિત થાય છે અને દેહરૂપી નગરમાં વિલાસ કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ઉપશમ વર્ણન નામનો સર્ગ 35મો સમાપ્ત. 482. પ્રસાદ આપી દો. ઓમ ઓમ ઓમ. બદામને બધું આપી દો.
તો પેલી તાળપત્રી આવી જશે તો રવિવારે રહી તાળપત્રી લગાવવાની છે ને રવિવારે આવી જશે. માપ લીધું? હા ઓર્ડર બી રવિવારે આવી જશે. નહીં માપ લીધું? હા 2 ફૂટ વધારે બહાર શુક્રવાળાને લગાવો. હા અરવિંદ પ્રભુને આવી જાડી જ ને મજબૂત હા જ મજબૂત ટીકાવ સંતોષ કરો. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. હા એટલે આનંદ પ્રભુ તાળપત્રી લાવવાના છે. આપણે સામે છે ને હવે આ જે બાંધી છે એની સામે નથી, સરસ છે, છાંયો છે, જૂનું બધું જરી ગયેલું છે, ફાટી ગયેલું છે ને ઉપર નાખેલું છે એ એમને રહેવા દેવાનું અને આખી નવી જાડી આખી તાળપત્રી નાખી અને એનો આખો ઉપયોગ થાય એનો. સામેની જગ્યા આપણા બેઠા છે એની સામે ખબર છે ને પાછળ એકદમ ત્યાં ખુરશી મૂકવામાં આવે છે. હા ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ વખતે ખુરશી મુકાય છે ને એની બધી બાજુ 2 ફૂટ વધારે ચારે બાજુ અને આખું અને પાઇપો તો છે જ તૈયાર, ખાલી ઉપર નાખી દેવાની છે. હે તૈયાર જ છે ને, તમે જોયેલું છે ને એકદમ ત્યાં શીતળતા રહે. કારણ બ્રહ્મણી લહેરે ફૂલ આવે, વૃક્ષોય ફૂલ છે અને ઝાડમાં પિયત પણ રહે છે. આજુબાજુનું બધું એકદમ કૈવલ્ય પરમ નિર્મળતા પરમ શીતળતા એટલે બધાએ બાંધી દેવાની જ છે. એટલે બધાએ આવવાનું છે રવિવારે. આજે શુક્રવાર છે ને, પરમ છે બધાએ જેટલા આવે છે એટલા. દોરીને બધું છે ને, આ દોરીને બધું છે. હા છે બધું જ છે. બરાબર. કેટલા જણા છો? ફૂલ આવવાના? મહેશ પ્રભુ, રમેશ પ્રભુ બધા? હા બધા ફૂલ. અને કેટલા આવશે? એટલા ચાલશે? હા 25 રાખો. બરાબર. હા મજબૂત બાંધવાનું ખેંચીને ચારે બાજુ. તો સારું બાંધી શકે ને એવા ભાઈ. હા ખાલી ઊભા રહીને બેસી રહીને ફર્યા કરે ને એવા નહીં, એવા મજબૂત બાંધે એવા મેઇન રાખો. એટલે ઢીલું બાંધે એવા નહીં. એટલે એવા કોણ છે મજબૂત બાંધે એવા? કારણ કે ઊભા રહે ફર્યા કરે બેસી રહે, ઢીલું બાંધે એવા નહીં લાવવાની. મજબૂત બાંધે એવા જ લાવવાના. 25. કેટલા વાગે આવશે? અચ્છા તો ચા પાણી નાસ્તો અહીંયા? બરાબર. બપોરનું ભોજન પ્રસાદ અહીંયા? બરાબર. 25 ગણવાના ને? કેટલા આવવાનો એટલા ફોન કરી દેજો. કાલે જ શનિવાર છે. બરાબર. એટલે એ પ્રમાણે સવારનો ચા પાણી નાસ્તો ને બપોરનો પ્રસાદ બને. બરાબર. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. કઈ જગ્યાએ ખબર પડી? હે પાછળ. અને પાઇપો તૈયાર જ છે એટલે ખાલી ઉપર નાખી દેવાનું જ છે ને ખેંચીને મજબૂત બાંધી દેવાનું જ છે. શું લાવવાનું કોણ? ના આપણે પાછળ પેલી ગ્રીન નેટ નાખેલી નથી ત્યાંની પર ખાલી પાથરવાનું જ છે આખો ઉપર. હા ફેબ્રિકેશનનો આખો કશું હથિયારની જરૂર નહીં. અરે ઉપર
આખું પાઇપોનું બનાવેલું જ છે ને નોખી સ્ટ્રક્ચર, દેવાનું. ખાલી નાખવાનું જ છે. હા. એના કે કોઈ પાઇપ નહીં ફિટ કરવાના, ના, કોઈ જરૂર નહીં, કોઈ સાધનની જરૂર નહીં. સાધનની જરૂર નહીં, ભાવિકોની જરૂર. મજબૂત બાંધે એવા હા, મજબૂત બાંધે એવા. બાંધે એવા એટલે શનિવારે એટલે કાલે કહી દેજો કેટલા આવવાના એટલે સવારના ચા પાણી નાસ્તો અહીંયા વહેલા આવી જાય. હા એટલે શું ઠંડે ઠંડે પોરે બંધાઈ જાય ને સૂર્યનારાયણ ઉગતા સાથે સૂર્યના ઉગતાની સાથે જેટલા આવે એટલા બરાબર. ખાસ કરીને મજબૂત બાંધે એવા બ્રહ્મ કૃપા હી કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. જાડી અને મજબૂત તાડપત્રી આવશે એટલે એનો ઉપયોગ થાય. ત્યાં વિશ્રામ કરવો હોય તો થાય. ખ્યાલ આવે છે? ત્યાં કોટ મૂક્યો છે એકદમ શીતળ કરે ઉનાળામાં. આમ જે બાંધેલું છે ને ફાટેલું એ એમનામ જ રહેવા દેવાનું, નાખી દેવાનું એટલે ડબલ છાંયો થઈ જાય. બરાબર. ઓમ ઓમ બધા આનંદ મંગળ. ત્યારે આજે છે આમ તો રવિવારે રાખતા હોય છે, રવિવારે રાખતા હોય છે ને. જય પ્રભુ. કોણ છે? હા છે. હા બ્રહ્મ કૃપા હી કેવલમ આનંદ મંગલ ઓમ 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 ઓમ. હા ઓમ ઓમ ઓમ. એને ઘેરથી મારી જાય લોકાચારમાં ત્યાંથી ગોકાપણું ત્યાંથી એમને ઘેરથી મારી દેવ થઈ ગયા ને એટલે ત્યાં છે લોકાચારમાં. એટલે રવિવારે રાખતા હોય છે નહીં? વચ્ચે બી રાખતા હોય. વચ્ચે બી એવું કોઈ રાખે. ગોકાપણું ઘેર. કાલે કહેતા હતા બધા હા કાલે વાત. હા બરાબર. હા એટલે માપ્યું તો તમે ક્યારે માપ લીધું? રવિવારે. રવિવારે માપી સેવા પતાવ્યા પછી 2 ફૂટ એક્સ્ટ્રા લીધી છે ને? લીધી છે. 56 બાય 34 નું. 56 બાય 34 નું માપ છે. એમ આમ 56 આમ 34. એટલે સેવા પૂરી કર્યા પછી માપી દો. હે જે બાકીઓને ચાનો તો પ્રસાદ જોડે. સાયન્ટિફિક અને પ્રેક્ટિકલ થઈ ગયું. જે પરમ સત્ય, પરમ સત્ય છે, પરમ પ્રકાશ, પરમ આનંદ એ જ છે. ક્લિયર છે ને? લઈ જાઓ પ્રસાદ. ના ના હું લઈ દઉં પછી બપોરનો પ્રસાદ ક્યાં? બપોરે અમે અમદાવાદ એક મિત્ર આવે છે એમની સાથે પ્રસાદ કરીએ. તે અમદાવાદ એક જણને મળવાનું છે, પછી રાત્રે નીકળી જવાનું છે. રાત્રે નીકળવાનું. એ મિત્ર ક્યાંના છે? એ સુરતના છે, સુરતથી આવે છે અમદાવાદ. અચ્છા. હા અને ત્યાં તમારે રિઝર્વેશન છે? રિઝર્વેશન છે. એટલે સ્લીપર. હા સ્લીપર. તો કેટલા વાગે બેસો કેટલા વાગે પહોંચો? 8:30 બેસશું સાંજે, તો રાત્રે 12 સવા 12 જેવા પહોંચશું. તો એટલે 4 કલાકનું સ્લીપર. હા એટલે જમવાનું તો ત્યાં એમને. હા